હવે વાત કરીશું અરવલ્લીની। અરવલ્લી જિલ્લામાં તેલીબિયા યોજના હેઠળ મગફળીની ખરીદી દરમિયાન ખેડૂતોને નેનો ડેપની બોટલો ફરજિયાત ખરીદવા માટે મજબૂર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર મગફળીની દર 4 બેગની ખરીદી સામે 4 નેનો ડેપ બોટલ લેવી ફરજિયાત કરાઈ છે, જેના માટે ખેડૂતો પાસેથી વધારાના આશરે 1200 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી કેન્દ્રો પર ધક્કા ખાઈ રહેલા ખેડૂતોનો આક્ષેપ છે કે જો તેઓ આ બોટલો લેવાનો ઇનકાર કરે છે તો તેમની મગફળીની ખરીદવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવ્યો છે। હવે આશ્ચર્યની વાત તો એ છે કે નેનો ડેપ આપતી વખતે ખેડૂતોને કોઈ સત્તાવાર પરિપત્ર કે પાકું બિલ પણ આપવામાં આવતું નથી, જેથી કોઈ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરવા માટે આ કવાયત થતી હોવાની શંકા દ્રઢ બની છે। આ અન્યાયી પ્રથા સામે ખેડૂતોમાં ભારે રોષ છે અને તંત્ર સમક્ષ તેને તાત્કાલિક બંધ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। આજ રોજ મગફળી તેલીબિયાનું બિયારણ લેવા માટે આવેલો, જે 4 બેગ મંજૂર થયેલી સરકારશ્રી તરફથી, જેની સાથે વગર જોઈતું નેનો યુરિયા અને નેનો ડીએપી અધિકારીઓ દ્વારા જોડબેરી ખેડૂતના માથા ઉપર થોપવામાં આવે છે કે જેની જરૂર નથી, જેની કોઈ ઉપયોગ નથી અમારે, એવી વસ્તુ જોરબેરી આપવામાં આવે છે। એના બદલામાં બીજી કોઈ વસ્તુ, માનો કે પોટાશ કે ફૂગની દવા છે કે પછી એવું હોય તો અમારે કામ લાગે, જે નથી જરૂર એને આપવામાં આવે છે અને જબરદસ્તી આપવામાં આવે છે। આ સરકારશ્રી તરફથી મળતા તેલીબિયારણનું બિયારણ લેવા હું ગઈકાલે આવેલો હતો। ગઈકાલે મને બિયારણ તો આપવામાં આવ્યું, પણ મારી જોડે નેનો યુરિયાના પૈસા એડવાન્સ લેવામાં આવ્યા। ગઈકાલે મને એવું કહેવામાં આવ્યું કે તમે આવતીકાલે 11 વાગે આવજો એટલે તમને અમે માલ આપી દઈશું। આજે હું મારા ખેતરનું કામ પડતું મૂકી અને અહીંયા પાછું એ યુરિયા લેવા માટે આવ્યો, તો આજે એવું કહે છે કે હજી મારી જોડે સ્ટોક નથી। હવે જો તમારી જોડે સ્ટોક જ નહોતો તો તમારે એડવાન્સ પૈસા કઈ રીતે લેવાય? તો માલ આપવાનો જ નથી, તમે પૈસા કઈ રીતે લઈ શકો? અને એવા તો કાલે લગભગ 500 ખેડૂત એવા હતા કે જેમના જોડે તમે પૈસા એડવાન્સ લો છો।